નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચાર ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। શિનોર તાલુકાના સાંધા ગામે આજરોજ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત રૂપિયા 68 લાખના ખર્ચે રીસર્ફેસિંગ થનાર સાંધાથી પિસાઈ સુધીના રોડ તથા 25 લાખના ખર્ચે બનનાર પંચાયત ઘરનું ખાતમુહૂર્ત તેમજ અંદાજિત 8 લાખના થયેલા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આજરોજ શિનોર તાલુકાના સાંધા ગામે ઘણા વખતથી જે કામો મંજૂર થયા હતા એના ખાતમુહૂર્ત અને લોકાર્પણના જે પ્રોગ્રામ અને સરપંચશ્રી દ્વારા રાખવામાં આવ્યો, એની અંદર એક મોટું કામ હતું સાંધાથી પિસઈનો રોડ, જે રીકાર્પેટિંગનો, એ લગભગ 68 લાખનો રોડ હતો। ત્યારબાદ ધારાસભ્યની અને રાજ્ય સરકારની થઈને સમરસની ટોટલ 8 લાખના ગ્રાન્ટનું આજે લોકાર્પણ હતું। જિલ્લા પંચાયત દ્વારા 5 લાખનો એક શેડ બનાવવા માટેની એની પણ ખાતમુહૂર્ત હતું અને ગામ પંચાયતનું જે બિલ્ડિંગ ઘણા વર્ષોથી જે જરૂર હતું તે 25 લાખના ખર્ચે ગામ પંચાયતના બિલ્ડિંગનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે।